વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે આયોજિત સાપ્તાહિક રિવ્યુ બેઠકમાં શહેરની પાણીની સમસ્યા અને વિકાસ કામો અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પાણીના સપ્લાય અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। શહેરીજનોને પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। બેઠક દરમિયાન કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે જો લોકો ગેરકાયદેસર જોડાણો મેળવીને પાણીનો દુરુપયોગ કરે છે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। આ ઉપરાંત શહેરમાં જ્યાં ગંદા પાણીની સમસ્યા છે તેનો કાયમી નિકાલ લાવવા માટે સઘન આયોજન કરવાના આદેશો આપવામાં આવ્યા છે। વિવિધ ઝોનમાં સમાન રીતે પાણીનો પુરવઠો પહોંચાડવા અને વર્ષોથી પેન્ડિંગ પડેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કમિશનરે જણાવ્યું હતું કે જન સુવિધાના કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવાની। સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલા પૂરું કરવાની તેના ઉપર પણ રિવ્યુ કર્યું છે। એટલે આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે। ગુરુવારે એનું પણ એક ફરી કરવાનું છે। રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે એ નિર્ણય લીધેલા છે। એટલે આવનારા દિવસોમાં આ રોડ ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે